અંદર 12 કરોડ 69 લાખના સુધારા સાથેનું આપણે વાત કરીએ કે 257 કરોડ 59 લાખનું વીએસ બોર્ડનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે। કરીએ કે સેવા પરમ ધર્મ આ સિદ્ધાંતને અનુસરીને ભારતીય જનતા પાર્ટી ચાલતી હોય છે। વીએસ અને એએમટીએસ આ બંને આપણે વાત કરીએ કે એ આપણે અમદાવાદ મહાનગરપાલિકા તેને લોન સ્વરૂપે આપતી હોય છે। તેમાંથી કોઈ નફાનો ઉદ્દેશ નથી। નગરજનોને સારી રીતે સેવા મળે, સારવાર મળે એ માટે વીએસમાં લોન પેટે પણ રૂપિયા આપી આ હોસ્પિટલ આપણે વાત કરીએ કે અને એએમટીએસ આ બંને જે પરિવહનની સેવા છે એ ચાલુ રાખવામાં આવતી। इस पार्टी का ये मानना है कि वीएस अस्पताल का बजट रखने का अधिकार भारतीय जनता पार्टी के पास नहीं है। पिछले 4 वर्षों से लगातार भारतीय जनता पार्टी ये वादा करती आई है कि वीएस अस्पताल का रीडेवलपमेंट किया जाएगा, उसका नवीकरण करने में आएगा, लेकिन अभी तक एक फूटी कौड़ी भी उसके डेवलपमेंट में यूज नहीं की गई है। भारतीय जनता पार्टी के नेताओं की काली नीतियों के कारण आज वो वीएस अस्पताल संपूर्ण तरीके से कहीं ना कहीं बंद दिखाई दे रहा है।